અમે 31 વર્ષ પહેલાં સુરતમાં ગયા હતા, ત્યારથી જ આ પરિવાર સાથે અમારો અંગત સંબંધ છે. એટલે આ કોઈ નવી વાત નથી. અને હરિદ્વારમાં 1000 હોય કે 2000 હોય, પતંજલિ યોગપીઠમાં 2-3 વર્ષોથી 3-4 વાર લોકો આમ કહે કે અમારે પતંજલિમાં જમવાનું છે, ત્યાં બધું સવારનો નાસ્તો, બપોરના ખાવાનું, પછી મારે કશું આપવાનું છે. મેં કહ્યું આપવાનું હોય તો બીજી જગ્યાએ જમજો, અહીંયા દક્ષિણા આપીને જમવાનું નહીં મળે. એટલે એક આત્મીય સંબંધ છે. અને જ્યારે મારી ઓળખ આ દુનિયામાં નહીં હતી ત્યારથી છે. આજે 200 દેશોના 200 કરોડથી વધારે લોકો અમારા યોગને ફોલો કરે છે. ત્યારથી 200 લોકોને હું શિબિર હતો સુરતમાં પહેલું, ત્યાંથી માંડીને 200 લોકોથી માંડીને 200 કરોડ લોકો સુધી યોગ પહોંચી ગયું છે. અને અમારા સંબંધ એવા ને એવા જ છે. અમારા શવજીભાઈ, તુલસીભાઈ, હિંમતભાઈ, ઘનશ્યામભાઈ, અને આજે સૌભાગ્ય છે અમારી બધી બહેનો પણ સાથે છે. અમારી ગૌરીબેન, રાધાબેન, ધર્મિષ્ઠા અને મંજુલા, અને પૂજ્ય પિતાશ્રી ધનજીભાઈ અને માતા ફૂલીબેન, અને આ છોકરાઓ વ્રજેશ હિત સહિત. દ્રવ્ય તો અહીંયા નથી, પણ દ્રવ્યનો દ્રવ્ય જાનવી અહીંયા છે. તો આવું આખું એક સાત્વિક પરિવાર. અમારી સંસ્કૃતિમાં સૌથી જે મોટું મૂલ્ય છે એ આપણો પરિવાર છે. એમાં માતા પિતા અમારે માટે શિવ પાર્વતી રૂપ છે. એટલે માતા પિતાને આપણે જોઈએ ના ત્યારે આપણે શિવ પાર્વતીનો સાક્ષાત વિગ્રહ દેખાય, ઉમા મહેશ્વરનો મૂર્ત રૂપ દેખાય, સીતારામનો મૂર્ત રૂપ દેખાય, લક્ષ્મી નારાયણનો મૂર્ત રૂપ દેખાય. તો આજે તમે ફક્ત માતા પિતાનું ચરણ વંદન, ચરણ પૂજન નહીં કર્યું, તમે સાક્ષાત લક્ષ્મી નારાયણ શિવ પાર્વતીનો, ઉમા મહેશ્વર નો તમે પાદ પૂજન કર્યું છે. અને એ જ આપણી ભાવના છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોડી જુગ પાની. અને આ માત્ર માતા પિતાના સંદર્ભે જ નહીં, આ આખું જગત, ભગવાન અને ભગવતી કહો કે સીતારામ કહો કે ઉમા મહેશ્વર શિવ પાર્વતી કહો કે રાધા કૃષ્ણ કહો કે લક્ષ્મી નારાયણ કહો, શબ્દ ભેદ છે, તત્વ ભેદ નથી. આ આખું સંસાર આવી જ દૃષ્ટિએ આપણે જોવાનું. એને જ આપણે ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, દ્વે હવામ બ્રહ્મણ રૂપે મૂર્તમ ચ યત બ્રહ્મ વિદઃ વદંતી. એને જ ઉપનિષદોમાં આમ કહેવામાં આવ્યું છે, ઓમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ભગવદ્ ગીતામાં આવું જ સંદર્ભ છે, વાસુદેવઃ સર્વમ. તો આવી દૃષ્ટિ જગતના પ્રત્યેક વ્યક્તિમાં, ફક્ત માતા પિતામાં જ નહીં, પતિ પત્ની પણ એકબીજાના લક્ષ્મી નારાયણનું સ્વરૂપ માનીને જ ગૃહસ્થ ધર્મમાં વર્તે. ગુરુ શિષ્યમાં પણ આવું જ સ્વરૂપ છે. અને તત્વતઃ આ આખું બ્રહ્માંડ બ્રહ્મનું જ મૂર્ત રૂપ સાક્ષાત विग्रह छे. मनुष्य का यह सामर्थ्य नहीं है कि हम शरीर की एक कोशिका का भी निर्माण कर सके. The each and every cell of our body, each and every cell or quark of this universe, the creator is always almighty. બે વાક્યો છે. કણ કણ મેં ભગવાન છે, કણ કણમાં ભગવાન છે અને કણ કણ ભગવાન જ છે. कण कण में भगवान है और कण कण भगवान ही है. ऐसी दृष्टि जिनकी हो जाती है उनको इन चर्म चक्षुओं से और अंतः चक्षुओं से भगवान का साक्षात्कार हो जाता है. एक शब्द तमे सांभळ्यो हशे,
આ જીવનમાં આપણને ભગવત સાક્ષાત્કાર થઈ જાય તો અમારી આ આંખો ધન્ય થઈ જાય. હું નાનપણથી જ આ દૃષ્ટિનો અભ્યાસ કરતો હતો. એ સૌજીભાઈ મને ગુજરાતીને યાદ કરાવીને પછી મને હિન્દી ભૂલાવી દીધી. અમે જ્યારે સુરતમાં ગયા હતા ત્યારે અમને ગુજરાતી જરાય નથી આવડતી હતી. પછી ત્યાં આપણે કાઠિયાવાડનો વધારે વરાછા રોડ ઉપર ઉતરવાનું, પછી આ વરાછા ગામમાં, પછી કતાર ગામમાં, અને પછી બધી જગ્યાએ શિબરો કરવાના. તો પછી વધારે આમ કાઠિયાવાડી લોકો જ આવતા હતા. હિન્દીવાળા તો પછી આવ્યા હતા, ઘરવાલો ને બધા બીજા. તો પછી એ બધી બહેરો એમ કે આ બહેનોને ભેરો કે આપણે કાઠિયાવાડીમાં, તો એમ કે બાબાજી આ તમે કાઠિયાવાડી શીખો ને તો અમારે બધાને હિન્દી શીખવું પડશે. મેં કહ્યું તમારે બધાને હિન્દી શીખવા કરતા હું જ ગુજરાતી શીખી લઉં. તમે આમ સાંભળીને જ આ ગુજરાતી શીખી ગયો હતો. એટલે મારી ગુજરાતી આમ મજેદાર છે. થોડુંક આમાં કોઈ ગ્રામેટિક મિસ્ટેક પણ થાય તો બધાને મજા આવે. કે હું કોઈ ક્લાસમાં ભણેલો નથી. આમ સાંભળીને ગુજરાતી એમ શીખી ગયા હતા. તોય પણ હું જ્યારે 30 વર્ષ પહેલા ગયો હતો ત્યારે અમે બધાને પ્રાણાયામ શીખવતા હતા. થોડાક માણસો આકાશ સ્પોર્ટ્સ ક્લબમાં 200 માણસો આવતા હતા. પછી એક રૂડા ભગત કરીને હતા આપણે, એ મને કહે કે તમે અમારે ત્યાં કાઠવાડમાં કરો તો ત્યાં 2-3 હજાર લોકો આવશે. 2000નો શિબિર હતો, 4000 લોકો આવી ગયા હતા જસદણમાં. તો આવી કરીને અમે બધાના યોગ શીખવ્યું. આજે તમને પણ થોડું તો શીખવીશ. પછી અત્યારે કેટલા દિવસ બાકી છે અહીંયા? 2 દિવસ બાકી છે ને. તો કાલે કોઈ 1 ઘંટા માટે, 1 કલાક માટે તમે જે ટાઈમ આપશો, અમારું એક બહુ જ સમર્થ યોગ્ય સંન્યાસી આવીને તમે 1 ઘંટા અહીંયા યોગ કરાવશે. પછી એ દરરોજ આપણે છે ને 1 કલાક આપણે યોગ કરી લઈએ ને તો પછી એનાથી આપણી તબિયત બહુ સારી રહે. તબિયત સારી રાખવા માટે ઓછામાં ઓછા આપણે 5 પ્રાણાયામ કરી લેવાના. જુઓ, એ તો ખુરશી ઉપર બેસીને પણ થાય. ખુરશી ઉપર બેસીને થઈ જાય. કોઈ પલાથી મળવાની જરૂરત નહીં. અને જેમાં થોડુંક વધારે તાકાત હોય, સો વર્ષ સુધી આપણે કોઈ દમની તકલીફ નહીં થાય. એટલું સરસ. 5 મિનિટ આ કરી લેવાનું અને 5-10 મિનિટ આ કપાલભાતી. એ તો બહુ જ સરસ છે. બેસા કરી લો, આમાં શું વાંધો? વધારે ભૂખ લાગશે પછી ખાવાનું પીવાનું તરત ડાયજેસ્ટ થઈ જશે. એ તો દરરોજ કરે છે થોડું બધા. એનાથી આપણો લીવર, કિડની, આંતરડા સારા રહે. આમ ખાવાનું પીવાનું બધું જાય, ડાયજેસ્ટ થઈ જાય, હજમ થઈ જાય, ગેસ કબજિયાત નહીં થાય. આ કપાલભાતી એ તો બહુ જ જરૂરી છે બધાના માટે. જે કપાલભાતી કરશે એના મોઢા ઉપર તેજ રહેશે. પછી એને મેકઅપ કરવાની જરૂરત નહીં પડે. સારું રહે. અમે કોઈક દિવસે મેકઅપ નથી કરતા. આ મેકઅપ કરે તો આવા પછી પરસેવા આવે તો એ તો આમ મેકઅપ તો આમ વસ્ત્રમાં આવી જાય. તો આપણો મોઢા ઉપર તેજ હોવું જોઈએ. કપાલભાતીનો અર્થ એ જ છે, મોઢા ઉપર તેજ આવે એનાથી. મારું હિમોગ્લોબિન 30 વર્ષથી, સાંભળો, 30 વર્ષ પહેલા તમે કોઈક દિવસે બ્લડ ચેક કરાવ્યું જ નહીં. ગામડામાં ભાઈ દે ત્યાં કોણ બ્લડ ચેક કરે આપણો?
આ છોકરું જરૂર જેમ ફર્યા કરે આખા દિવસ, શું વાંધો એમાં. 30 વર્ષ પહેલા અમે ચેક કરાયું અને આજ સુધી અમારું હિમોગ્લોબિન 17.5 છે. 17.5 આટલું રે. સાલમાં 1-2 વાર અમે બ્લડ ડોનેટ કરી દઈએ, આટલું છે. પછી મારું બીપી નીચે વાળું 70 અને ઉપર વાળું 110, 70-110, 110-70. શુગર 70-70. કોલેસ્ટ્રોલ વેટ આપણે પાસે છે જ નહીં. અને અહીંયા પણ કોઈ જાડીઓ દેખાતો નથી આમ. હા, બધાએ ઉતારી દીધું છે. 2-4 થોડાક જાડિયા છે. જાડી તો કોઈ આમ ઓછી દેખાય. પહેલા ગુજરાતી છોકરીઓને આમ પાતળી જ થઈ આમ, અત્યારે થોડુંક જાડી થવા લાગી. કપાલભાતિ, એનાથી જાડું પણ નહીં પડે, એનાથી શુગર નહીં આવે, કશું નહીં થાય. કોઈ પણ બધા જ બ્લડ ટેસ્ટ નોર્મલ થઈ જાય. એટલે લીવર પ્રોફાઇલ, કિડની પ્રોફાઇલ, બ્લડ પ્રોફાઇલ, હાર્ટ પ્રોફાઇલ, આખું બોડીનો પ્રોફાઇલ, આપણી લાઈફની ફાઇલ સારી રહે આમ. કેમાં કોઈ એમાં રેડ માર્ક નહીં આવે. આ કપાલભાતિ. અને હોવું તો આવું કંટ્રોલ હોવું જોઈએ પેટ ઉપર. જો આમ પેટને અંદર ખીચેલું આમ. અને કંટ્રોલ તો આવું હોવું જોઈએ. ઘણા બધા પેટ આવું કેમ ફરે? તો આવું ફરાવવા માટે થોડું ઓછું ખાવું પડે. હે, અમને ખાવામાં ઘણું બધું મળે. હા, તમને તો એક ઘરનું મળે, અમે બધાનું ઘરનું મળે, પણ અમે થોડુંક ખાઈએ. વધારે ખાવાથી વધારે તાકાત નહીં આવે. હા, અમે 55 પ્લસ થઈ ગયા તોય કોઈ પણ 25 વર્ષનો છોકરો અમારે સાથે કુસ્તી કરી શકે છે. અત્યારે પણ હા, ચેલેન્જ આપું છું. કોઈ પણ છોકરો, હા, બધાના એ પણ કરી શકે. ક્યાં ગયા અમારા છોકરા? તો આમ હું દરરોજ 5 કિલોમીટર દોડ લગાવું. હા, રનિંગ કરું. 1 લીટર પરસેવ દરરોજ સવારે કાઢું. हमारे गोपाल जी बैठे, इन्होंने देखा हुआ है हमको. एक बार सुबह पूरा पसीने से लात पात, तो फिर ये बॉडी साचवीने राखवानी. आ देह भगवाननो उपहार छे, भगवाननी भेट छे आपणा माटे. आ देह भगवाननो ज विग्रह छे. बारनी मंदिरनी प्रतिमा આપણે બનાવીએ છીએ અને આ પ્રતિમાએ પ્રભુએ પોતે બનાવીને આપણને આપી છે. આ ભગવાનની બનાવેલી પ્રતિમા છે અને પ્રાણ પ્રતિષ્ઠા અમે પ્રભુએ કરી છે. એટલે આ દેહમાં આપણે કોઈ રોગ નહીં પાડવાનો, દેહમાં કોઈ વ્યસન નહીં નાખવાનું. અરે આપણે આખું હરિકૃષ્ણ ગ્રુપમાં બધા નિર્વ્યસની છે. એ બહુ આનંદની વાત છે. આખો આપણો પરિવાર એ દેવો પરિવાર છે, કૃષ્ણ પરિવાર છે, હરિનો પરિવાર છે. અને આપણો દેહ દેવાલય છે. અને આ દેવાલયમાં ડાબી બાજુમાં ગંગા છે, જમણી બાજુમાં જમના છે, અને વચ્ચે સરસ્વતી છે. ત્રિવેણી અંદર વહે છે. આખા તીર્થો દેવતાઓ રામકૃષ્ણ હનુમાન શિવ બધા આપણા આત્મામાં છે. આત્મા રામકૃષ્ણ શિવ રૂપ છે. આ દેહ પાર્વતી રૂપ છે. લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી, ભવાની, સીતા રૂપ છે. આવું શિવ પાર્વતીનું વિગ્રહ આપણા પણ શરીરમાં છે. અને એને સાચવા માટે અનુલોમ વિલોમ આજો આમ 3 સેકન્ડમાં લેવાનું.
3 સેકન્ડમાં કાઢવાનું. કોઈનો સ્ટ્રેસ નહીં વધે, બીપી નહીં વધે, હાર્ટની પ્રોબ્લેમ નહીં થાય, ઊંઘ સારી આવે, આપણને ખોટા વિચાર નહીં આવે. આટલું સરસ છે અનુલોમ વિલોમ, બહુ જ સાયન્ટિફિક છે. પછી ભ્રામરી આમ કરીને તમે દરરોજ આસ્થા ટીવી, ઇન્ડિયા ટીવી ઉપર જોવો છો. ઓમ આવું તો બધું કરવાનું જ છે. 5 પ્રાણાયામ કરી લે, 5 આસન, કોઈક આસન કરી લે. અમે તો દરરોજ હું 3 વાગે સવારે અને અધિકતમ 3:30 વાગે, કોઈક દિવસે 12 વાગે સોવાનું હોય, આમ થોડુંક મોડું થઈ જાય, ઘણા બધા સેવાના કાર્યો ચાલતા હોય, દેશ વિદેશમાં ફરતા હોય અમે, તોય 3:30 વાગે ઉઠી જવાનું દરરોજ. અને આ ક્રમ મારું 50 વર્ષથી ચાલે છે, 50 વર્ષથી. તોય મારો એનર્જી લેવલ કેટલું, જો આવું એનર્જી લેવલ હોવું જોઈએ. હા સબજીભાઈ જોઈ લે, હા કેવું હોવું જોઈએ એનર્જી લેવલ બધામાં. કોઈ આપણને 50 વર્ષનું થઈ ગયું કે 60 વર્ષનું થઈ ગયું, હું 100 વર્ષ સુધી આ કરીશ, 100 વર્ષ સુધી. પછી 100 વર્ષ પછી બીજી વાત, આપણે તમે ઉપર જઈને ફરીથી વાપસ આવી જવાનું થાય છે. આટલું કંટ્રોલ હોવું જોઈએ જો દેહ ઉપર. હા થોડા ઉભા રહો, આવ. આટલું કંટ્રોલ, આવું કંટ્રોલ હોવું જોઈએ પોતાના શરીર ઉપર. દરરોજ સૂર્ય નમસ્કાર કરો, જો આમ 1, થોડા નજીક રાખો, 1, પછી આ જો આ 2, અને આગળ પછી આ 3, પછી આ 4, આ 5, આ 6, આ 7, 9, 10, 11 અને આ 12 થઈ ગયો. આ સૂર્ય નમસ્કાર છે, આ દરરોજ કરવાનું. બેસ. આટલું આપણા ઉપર કંટ્રોલ હોય ને, અમારે 1 ઇંચ પણ ચરબી કોઈ વધારે નહીં. હા આટલું છે. એટલે આ કોઈ દેહ પ્રદર્શન માટે નથી, પણ આપણા શરીર ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. આપણા મન ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. તમે યોગ કરો તો તમારા તન ઉપર તમારું કંટ્રોલ આવે, ઇન્દ્રિયો ઉપર, મન ઉપર, પ્રાણ ઉપર કંટ્રોલ આવે. અમે શ્વાસ આમ ભરીને 2.5 મિનિટ સુધી રોકીએ છીએ. હા કેટલું? 2.5 મિનિટ. તમે 1 મિનિટનો અભ્યાસ કરજો. અમે તો એક વાર આમ અંદર પૂરીને શ્વાસને 2.5 મિનિટ સુધી આમ રોકીએ છીએ. અને અમારા 1 મિનિટમાં 8 શ્વાસ ચાલતા હોય. યોગ કરતા વખતે 4 શ્વાસ, મેડિટેશન કરતા વખતે 2 શ્વાસ અને 1 શ્વાસ. અમારી હાર્ટબીટ હાલતા ફરતા 60 હોય, 60. બધાની 70, 72 હોય. અમારી હાર્ટબીટ કેટલી? 60. અને તમે એમ બેસી ગયા હોય ને, અમે આમ, તો એક દિન હું આમ બેસું હતું, પછી અમારા ડૉક્ટર આવી ગયા કે સ્વામીજી તમારી નાડી ચેક કરવા માંગીએ છીએ, કરી લો. તો એ પછી એના પરસેવા આવી ગયા. મેં શું થયું? કે તો તમારી નાડી તો 50 ચાલે છે. મેં કહ્યું આમાં શું વાંધો? અમે રેસ્ટમાં રહીએ છીએ 24 કલાક. શામાં? રેસ્ટમાં. તો શું મતલબ થયું?
શ્રમમાં રહીને વિશ્રામ, વિશ્રામમાં રહીને શ્રમ. શ્રમ કરો, અંદર વિશ્રામમાં રહો. આપણા ભીતર કોઈ ઉથલ પુથલ, કોઈ આપા ધાપી, કોઈ ખીચા તાણ, કોઈ અંદર ઘોટાળો નહીં. મનમાં શાંતિ રહેવી જોઈએ. તો બે મંત્ર છે જીવનના. વિશ્રામ પૂર્વક શ્રમ કરવાનો જીવનમાં. શું કીધું બોલો? વિશ્રામ પૂર્વક શ્રમ. એને આપણે બીજા શબ્દોમાં કહીએ અધ્યાત્મની દૃષ્ટિએ નિષ્કામતા પૂર્વક બધા કામ કરવાના. શું કીધું? નિષ્કામતા સાથે બધા કામ કરવાના. હું ભગવાનનું યંત્ર છું. ભગવાન કરાવનાર છે. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન, શ્રીમદ ભગવદ ગીતા. આવો, યોગમાં રહીને કર્મયોગ કરો. બે બે શબ્દ બોલું છું. આ નિવૃત્તિમાં રહીને પ્રવૃત્તિ કરો. એને દર્શનની ભાષામાં નિશ્રેયસમાં રહીને આ બધું અભ્યુદય ઊભું થાય. અભ્યુદય એટલે ભૌતિક સમૃદ્ધિ, વેલ્થ, પ્રોસ્પેરિટી, સક્સેસ ઇન ધ લાઈફ. નિશ્રેયસમાં રહીને અભ્યુદય, આત્મરતિ થઈને બધા કામોમાં સંસારમાં રતિ, વિરતિપૂર્વક રતિ, કમ્પ્લીટ ડિટેચમેન્ટ. કોઈ જોડે, ખાસ કરીને જ્યારે ભગવાનનું ભજન કરતા હોય ત્યારે આખા સંસારથી વિરતિ. વિરતિ કર્મ સંતોષ કૃપાણા. રામાયણમાં જે વિજય રથનું વર્ણન કરે પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ એમ કે કમ્પ્લીટ ડિટેચમેન્ટ અને કમ્પ્લીટ અટેચમેન્ટ. માતા પિતા સાથે, સત્કર્મ સાથે, ગુરુ ભગવાન સાથે, પુણ્ય સાથે, ધર્મ સાથે અટેચમેન્ટ હોવું જોઈએ. પણ આ દેહિક આકર્ષણ, આ સંસારની બધી માયા, એમાં ડિટેચમેન્ટ રાખવાની. આપણે દેહ આપણું છે, ભગવાનનું યંત્ર છે, પણ આ દેહમાં કોઈ આકર્ષણ ભાવ નહીં, કોઈ વાસનાનો ભાવ નહીં. આ ભગવાનનું રૂપ છે, બસ પતી ગયું. આવું. તો આ બધા ઉંમરના જે પડાવ ઉપર છો, આ દૃષ્ટિ રાખજો. દેહને સાચવીને રાખજો, પણ આમાં આકર્ષણ નહીં રાખજો. મને કોઈક દિવસે ભાન જ ના હોય. એ તો અમારી પરંપરા માટે અમે એક લંગોટી પહેરીને રાખીએ છીએ. હા, અને આ વસ્ત્ર આ લોક વ્યવહાર માટે, મર્યાદા માટે પહેરીએ છીએ. અનર્થ અમારે સાધવો તો આમ બધા દિગંબર હોય, અવધૂત હોય. જૈન પરંપરામાં પણ છે, આપણી સનાતન પરંપરામાં. એટલે દેહાતીત દૃષ્ટિ, ગુણાતીત દૃષ્ટિ, ભાવાતીત દૃષ્ટિ રાખવીને આપણે જીવાનું. અને આવી દૃષ્ટિ રાખીને જે આપણાથી થાય એ ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની ભક્તિ, નામ સંકીર્તન. રામ કૃપા નાશઈ સબ રોગા, નાશઈ રોગ મિટે સબ પીરા, જો સુમરે હનુમત બલવીરા. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જાઓ જીવન સર્જે. તો આવી દૃષ્ટિ આપણી હોવી જોઈએ. સદાય ભગવાનનું સ્મરણ, નામ સ્મરણ પણ એક બહુ મોટો પુરુષાર્થ છે. સંસારના લોકો શું માનતા હોય? અમે ખેતરમાં કામ કરીએ છીએ, અમે ફેક્ટરીમાં કામ કરીએ છીએ, ઘરમાં કામ કરીએ છીએ, આખા સંસારમાં કામ. આ માત્ર કર્મ નહીં, આ તો કર્મ છે જ. આ સામાન્ય કર્મની શ્રેણીમાં આવે. જે ભગવાનની ભક્તિ છે, ભગવાનની સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના, આરાધના છે, આ વિશેષ પુરુષાર્થ, એ પુરુષાર્થની પરાકાષ્ઠા છે. એને આપણે દર્શન શાસ્ત્રમાં આમ કહેવામાં આવ્યું છે, અથ ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ. એ અત્યંત પ્રચંડ પુરુષાર્થની, દિવ્ય પુરુષાર્થની શ્રેણીમાં આ પુરુષાર્થ કહેવાય. તો આ બધા જે પ્રમાણે જેના કુલવંશમાં જે ભક્તિની પરંપરા છે, કોઈ રામને ભજતા હોય, કોઈ કૃષ્ણને ભજતા હોય, કોઈ હનુમાનની ભક્તિ કરતા હોય. તમે અને અહીંયા તો બધા જો આ પરિવારમાં તો શવજી પણ છે, તુલસી છે, હિંમત છે, ઘનશ્યામ છે. આ કોઈ
આ બધામાં નામ ભેદ, આ ઘનશ્યામ છે ને કોઈ શવજી છે, તો કોઈ નામ જ જુદા છે, તત્વ એક જ છે. બધા ધનજીભાઈના દીકરા છે બધા. એટલે જેમ અહીંયા નામ ભેદ છે, તત્વ ભેદ નથી. તુલસી કહો કે ઘનશ્યામ કહો કે શવજી કહો કે આ તો હિંમત વાળું છે, તો એટલે તો એ ભગવાન, એ નામ ભગવાનના નામના. અમારું નામ બચપનનો રામકૃષ્ણ હતું. અત્યારે અમારી સાથે બાલકૃષ્ણ આવી ગયા તો રામ અમે રાખી લીધું, કૃષ્ણ એને આપી દીધું. તો કોઈ પણ કોઈના કુળમાં શિવજીની ભક્તિ છે. શિવજીની ભક્તિ, કૃષ્ણની ભક્તિ, રામની ભક્તિ, હનુમાનની ભક્તિમાં કોઈ તત્વ ભેદ નથી. એટલે જે પણ કોઈ કુળ વંશમાં જે પણ નામ જપતા હોય એ ભક્તિ સાથે એનો જપ કરજો. ઘણા બધાને આમ થાય કે અમે કોઈ ગુરુ નહીં કર્યા, કોઈ દીક્ષા નહીં લીધી. આ કોઈ બહુ આવશ્યક તત્વ નથી. આપણા કુળ વંશમાં જે આપણા ગ્રામ દેવતા છે, કુળ દેવતા છે, આપણા કુળમાં જે ઈષ્ટ દેવતા છે, અને અહીંયા હરિદ્વારમાં તો અહીંયા હરિદ્વારના જે તીર્થ દેવતા છે, ક્ષેત્ર દેવતા છે, એ શિવ છે અહીંયા. તો અહીંયા તમે અહીંયા આવીને કોઈ ઓમ નમઃ શિવાયનું જપ કરતા હોય, શિવજીના નામે જે મૂળ મંત્ર હોય ના, બીજાક્ષર હોય ના, આમાં હ્રમ હ્રામ હ્રીમ હ્રૂમ હ્રૈમ હ્રોમ આવા બીજ મંત્ર હોય. કોઈ આગળ પાછળ આવા બીજ મંત્ર સાથે ગુરુ મંત્ર આપતા હોય. એ પણ એક પરંપરા છે. તો કોઈને ગુરુ પરંપરાથી કોઈ મંત્ર મળ્યું હોય તો સારું, નહીં તો આપણે રામ નામનો મંત્ર બધાના પાસે છે, કૃષ્ણ નામનો મંત્ર બધાના પાસે છે, અને શિવ તો આ દેવોનો દેવતા છે. એટલે હનુમાનજી એના માટે કોઈ ગુરુ કરવાની, હું ગુરુ થઈને આ વાત કહું છું. નેત્ર આમ હું કહું કે તમે અમારા ચેલા થઈ જાવ, હું તમારું ગુરુ છું ને, હું તમને મંત્ર આપું ના, આમ કરું ના, તેમ કરું, આવું હું કોઈનું આલોચના પણ નથી કરતું. પણ જેના કુળમાં જે ભક્તિ છે એ શ્રદ્ધા સાથે તમે ભગવાનનું નામ જપજો અને સદાય આનંદમાં રહેજો, સદાય આનંદમાં રહેજો. બસ. તો પ્રવચન તો મારે શું એક ભજન કરવા પડે. હા, અમૃત હૈ હરિ નામ જગત મેં. સંગીત વાળા છે અહીંયા છોકરા? ચાલો કોઈ વાત નહીં, તાળીઓ બજાડો આમ. અને કોઈ સંગીત વાળા આપણા તાળીઓ બગાડો તો સંગીત થઈ જાય. અમૃત હૈ હરિ નામ જગત ઇસ છોડ વિષય વિષ પીના, ક્યા હરિ નામ નહીં તો જીના, हरि नाम नहीं तो जीना क्या. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत, इसे छोड़ विषय विष पीना, क्या हरि नाम नहीं तो जीना, क्या हरि नाम नहीं तो जीना क्या. काल सदा अपने रस डोले, ना जाने कब सिर चढ़ बोले, ना जाने कब सिर चढ़ बोले. हरि का नाम जपो मेरे भाई, हरि का नाम जपो मेरे भाई, इसमें दिन बरस महीना, क्या हरि नाम नहीं तो जीना, क्या हरि नाम नहीं तो जीना. ओ भूषण से सब अंग सजावे, रसना पर हरि नाम न लावे, रसना पर हरि नाम न लावे. देह पड़ी रह जाए यहीं पर, देह पड़ी रह जाए यहीं फिर, कुंडल और नगीना, क्या हरि नाम नहीं तो जीना, क्या हरि नाम नहीं तो. ओ तीर्थ है हरिद्वार हमारा, तीर्थ है हरिधाम हमारा, फिर क्यों फिरता मारा मारा, फिर क्यों फिरता मारा मारा. अंत समय हरि नाम न आवे, अंत
समय हरि नाम नाए फिर काशी और मदीना, क्या हरि नाम नहीं तो जीना, क्या हरि नाम नहीं तो जीना क्या। अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत, इसे छोड़ विषय विष पीना, क्या हरि नाम नहीं तो जीना, क्या हरि नाम नहीं तो जीना, क्या हरि नाम नहीं तो जीना क्या। हरे रामा राम राम सीता राम राम राम, हरे रामा राम राम सीता राम राम राम, हरे रामा राम राम सीता राम राम राम, हरे रामा राम राम सिया राम राम राम, सिया राम राम राम, सिया राम राम राम। बोली सियावर रामचंद्र की, सच्चिदानंद भगवान की, गंगा मैया की जय, सत्य सनातन धर्म की जय, भारत माता की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव शंभो। बैठो बैठो बैठो, विराज विराज। तो तमने शिवजीभाई कीधु कि थोड़ो प्रवचन आपो, उपदेश आपो। उपदेश प्रवचन थई गयुं, योग पण थई गयुं, भजन संकीर्तन पण थई गयुं, अने આજે એક નવો પણ કામ પણ થયું। હા, એ ઘણા દિવસ સુપ્રીમ કોર્ટ વાળાએ અમને વારંવાર આમ કે અહીંયા પધારો જો પધરામણી ઘણી વાર થઈ ગઈ હતી। પછી આજે સુપ્રીમ કોર્ટ વાળા આ કન્ટેમ્પ્ટ વાળું કેસ ખલાસ કરી દીધું। આજે સવારે 11 વાગે એક તમે જોયું હશે ને ઘણી વાર એ સ્વામીજી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, તમને વિચાર કરતો હશો તો આમાં થયું શું, કશું નહીં થયું। અમે કહી દીધું કે આ બધા રોગો મટાડી શકો છો, આવું જ્ઞાન ઋષિઓનું છે। તો પછી એમાં એક બધું આમ વધારે નહીં કહેવામાં આવે, એમાં એક લફડું હતું કાનૂનનું કે આ ડ્રગ એન્ડ મેજિક રેમેડી એક્ટ છે ને આમ છે ને તેમ છે, પણ ઘણા બધા આમ લફડા ચાલતા હોય, પણ આ બધું આજે પતી ગયું। આજે જ સવારની વાત છે। તો જે થોડા ઘણા બધા સાંભળ્યું હશે ને તો ઘણા બધા આમ સોચતા છે કે સ્વામીજીનું આ સુપ્રીમ કોર્ટમાં શું લફડું થઈ ગયું। અમારું કોઈ લફડું નહીં, અમે નાનપણથી જન્મથી માંડીને આજ સુધી કોઈ લફડું નહીં કર્યું। આ સાધુનું સાનું લફડું, પણ અમારું નામ તમે ઘણી વાર સ્વામીજી આમ કીધું ને તેમ કીધું, હું કશું નહીં કીધું, પણ આ મારું સ્વભાવ કેવું, જે કશું ખોટું થઈ રહ્યું હોય ને તો એમાં હું હોય ને ખોટું કહી દઉં। એમાં ઘણા બધા વિવાદો થઈ જાય। અને 10 વર્ષ પહેલાં તો 5 વર્ષ સુધીમાં આખા દેશમાં યાત્રા કરી અને પછી અમે આખા દેશના સામે કીધું કે આ દેશને તારણહાર કોઈ છે તો એક ગુજરાતનો શેર નરેન્દ્રભાઈ મોદી છે। આવું અમે કીધું। ઘણા બધા મને કીધું કે આ તમે લફડો નહીં કરો, એ તો બહુ આવું માણસ છે, જબ્બર માણસ છે। મને કામ ના આવું જ જોઈએ, જબ્બર। તો આજે ઘણા બધા ઊંધી વાતો કરતો હોય, પણ આ દેશ માટે આજ સુધી જેટલા પ્રધાનમંત્રી થયા આમાં નરેન્દ્રભાઈ સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી છે। સવારથી સાંજ સુધી ભારત માતાની સેવા માટે જ વિચાર કરતા હોય અને આ સનાતન ધર્મને સર્વોપરી ગૌરવ આપતા હોય, ગંગા મૈયાને ગૌરવ આપતા હોય, ભગવાન શિવને ગૌરવ આપતા હોય, ભગવાન રામને ગૌરવ આપે છે અને કૃષ્ણ જન્મભૂમિ મુક્તિનો અભિયાન પણ પૂરો થઈ જશે થોડાક દિવસમાં, એમાં કોઈ વાંધો નહીં। તો આપણે એવા સનાતન ધર્મના ગૌરવ આપણા મોટા પ્રધાન છે, આ એવા આપણા વડીલ દેશના રાજ સત્તા ઉપર છે અને ધર્મ
ધર્મનું ઉત્તરદાયિત્વ આપણા દરેકનું છે. દરેક સનાતન ધર્મીમાં આવો ભાવ હોવો જોઈએ, હું માત્ર એક વ્યક્તિ નહીં, હું રામનો પ્રતિનિધિ છું. હું પોતે રામ છું, કૃષ્ણ છું, હનુમાન છું, સીતા, લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી, ભવાની, ભગવતી છું. આવું ભાવ હોવું જોઈએ. मैं मात्र एक व्यक्ति नहीं, मैं सीता राम लक्ष्मी नारायण, मैं अपने पूर्व ऋषि शिक्षाओं का, वीर वीरांगनाओं का, मैं धर्म का, संस्कृति का, सनातन का, भारत माता का मैं प्रतिनिधि हूं. और मुझे अपने जीवन में उस सनातन को जीना है. सनातन धर्म मात्र कहने का शब्द नहीं है. सनातन धर्म तो धारणा धर्म, जो धारण किया जाए वो धर्म, और जिससे बचा जाए वो अधर्म. बस धर्म की व्याख्या इतनी ही है. बाकी तो धर्म के नाम पर हम बहुत कथा प्रवचन सुनते हैं. तो આજે અમને પણ 24-25 વર્ષ પહેલાંની યાદ આવી ગઈ હતી, જ્યારે આ પતંજલિ યોગપીઠ તો 20 વર્ષ પહેલાં બન્યું હતું. 20 વર્ષ પહેલે અમે અહીંયા પ્રેમનગરમાં પણ શિબિર કર્યા છે યોગના. આ જ આશ્રમમાં આ બધા અહીંયા જ શિબિર કરતા હતા. પાછળ લેટ્રિન બાથરૂમ ઘણા મોટા છે, કાલુની બનેલી છે. અમે શંખ પ્રક્ષાળન કર્યું હતું. બધા યોગની ક્રિયાઓ ઘણી બધી આપણે કરેલી છે. તે બદલ અમે અહીંયા આવ્યા છીએ. તો यहाँ हमारे सांसद भी रहे, मंत्री भी हैं, और हमारे बहुत श्रेष्ठ संत भी हैं. ऐसे पूज्य सतपाल जी महाराज जी को भी हम प्रणाम करते हैं. बड़ा सुंदर ये परिसर और यहाँ इतना सुंदर ये हॉल है. आप सब यहाँ बहुत प्यार से खूब आनंद कर रहे हैं. पूरे हरे कृष्ण परिवार और सारे भाई और पिताजी और पूज्य माता जी जो भक्ति की, श्रद्धा की प्रतिमूर्ति हैं, और उनको हर पल एक आनंद है कि हमें भगवान ने ऐसे बालक दिए हैं जिन्होंने इस परिवार का नाम पूरे संसार के मानचित्र पर गौरव के साथ लिख दिया है. ऐसा परिवार है, ऐसा सात्विक परिवार, ऐसा सनातनी परिवार, ऐसा राम और कृष्ण का, हरि कृष्ण का परिवार. ऐसे इस पुण्य परिवार को, और सब भाइयों में जो प्रीति है, और सब हमारी जो है बेटियां, सब हमारी बहुएं बहुत प्रीति से रहती हैं. ऐसे इस परिवार को मेरी बहुत बहुत शुभकामनाएं. और आप जितने भी यहाँ वडील जो अग्रिम पंक्ति में हैं, आगे पीछे कोई भी हैं, सब भगवान के, सीताराम के ही साक्षात विग्रह हैं. तो आप सभी परमात्मा स्वरूप, देवी स्वरूप, आप सब आत्माओं को हृदय से प्रणाम करता हुआ अपनी बात को विराम देता हूँ. बहुत बहुत धन्यवाद, बहुत बहुत आशीर्वाद. अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले, और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें, और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.